હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો. આપણે પણ ઓકે છીએ. આમ ઓકે નથી કેમ કે અહીંયા તડકાના કામકાજ કરી છીએ અત્યારે રાતો, અને રાતો તો 2-3 દિવસ આવ્યા છીએ કેમ કે સારો ને થોડું વધુ લીલું સારું ને બધું વાંચતા હતા. અને કાંઈ ફોન આવ્યો હતો એ ગૌશાળામાં નહીં પણ શું કહેવાય નાખો દાવણ છે સારો ગૌશાળામાં, અને આવ્યો હતો કોરડાથી ફોન શેઠનો હીરાના શેઠનો ફોન આવ્યો હતો કે એક ટ્રેક્ટર જેટલો આવે જોઈએ કે ગૌશાળામાં સારો, તો સારો વરસાદ ને એવું બધા આવે છે એટલે બગડે નહીં હાટું વહેલા આપણે વાડી નાખ્યું છે, તો એટલો કામ વઢાઈ નાખ્યો. અને અત્યારે ભરવા આવ્યા છીએ ટ્રેક્ટર. 50% સુકાઈ ગયો, હે 50% સુકાઈ ગયું, એમ સુકાઈ ગયું હલવું છે, વજન નથી જરાય. આપણે તો એટલો ભેરો છે પેલા વિડીયો છે ને વીકો તો તેને લેવું કીધું તાત્કાલિક. 50% સુકાઈ ગયું વાટેલું છે, જેટલું ભરાય એટલું ભરી આપણે. તહેર લાગી પાણી પીવે. और કાકી શું કરવા માવો ખાવ? અહીંયા આપણે એટલું ભર્યું છે હેઠળ દેખાય એટલું હેઠળ દેખાડો કેટલું ભર્યું છે. બાકી આખું ભરી દેખાડી કરી આમ કેવું ભરાણું. આપણે પહેલી વાર સહી ખડકવામાં આપણે નવા આપણે આખા કારીગર નવા હું ધનાક બે ખડકવામાં સહી હા પહેલા બધા વલોક મારી બધી અહીંયા પોરો ખાતા છે હજી આ બધું આગળ ઊભું જ છે આ બધું. તો વૈભવભાઈ રમે. હાલો તો આગળ હવે બનાવો વિડીયોમાં. તો એટલું ભરેલું છે આપણે, તો એટલું એ તો ભરવાનું છે. આ વધારે નહીં નીકળ્યું બધું, આ વધારે નહીં આવી ગયું, આ વધારે નહીં નીકળ્યું ને અહીંયા બધા નહીં આવડા માવો ખાઈ દો. આવડા માવો દેખ, આ માવો શું ખાવે છે અત્યારે? આ તડકાનો બગલાય આવી જતો અહીંયા અત્યારે પોળાને આવી જાય છે. આપણે માથે ચડી જાય નકર આમાં કઈ ભેગું નહીં થાય એવું લાગે. હે ખારસી દેખાવે આપણે એ માથે ચડીએ તો ખરી ચડતા ને બોલાઈ ગયો ચડવાનું આમાં બધે. હા તો વી આવી હાલો. હા અમારા વલ્લભમાં બધા પૂળા આવા ચાલો વૈયા છે ડાયરેક્ટ માથે. હાલો કા કરો હાલો હવે કેટલું બળ કરે તો હાલો હાલો વી આવ્યો પૂળા આવવા એના છે. હા ઓલા પણ નાખી દેવાનું છે. આમાં તો પોળા ખડકી રહી ગઈ તમે લાગો ભરવું આખું. હા લે ખાપવું હોય તો પાછું એ હાટું હરખું ભરવું પડે. તો આ બધું આમ હરખું આમ કાલી છે આસરાના ગૌશાળામાં આમાં નેલમાં નીકળી જાય નેલમાં એ તકલીફ છે. એ તો મેન વાંધો છે. વિડીયો તો મેં કહો પણ હવે વરસાદનું કોઈ રાખતો નહીં વાંધા હે. વરસાદના રાખતા નહીં વરસાદના હજી તો લેવું હોય તો સેવા આપણે તમે તમારો કોન્ટેક્ટ કરજો. નંબર હોતો તો આપણે ડિસ્ક્રિપ્શન નાખી દઉં. તમારો જ કાકા નથી. હાલો હવે ખડકવા મળો તમે. તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. ટ્રેક્ટર બંધ ભરાઈ ગયું છે ને આખા પટ્ટાને બધું મજૂર મારી ગયું છે. તમને નીચેથી દેખાડો કે રીતનું છે આખું. ભર કાંઈ દેવો તો ભર્યો નથી આપણે. કાકાને બધું ઉભા છે જો યાલો એમને હેઠળ તમને દેખાડો. હેઠળ ઉતરું પેલા ઉતરેલા જ આવી છે ક્યાં ઉતરવું વિચારું છે. હાલો પહેલાં હેઠળ મિત્રો આ રીતનો આખો ભર છે આપણો. કેટલું હશે અંદાજે ખબર નહીં કાંઈ. અંદાજે કેટલો હશે મણ? આમ કેટલા અંદાજ? 200 મણ 200 જેવું થઈ જાય. 200 મણ જેવું થઈ જાય. વજનમાં હવે ખબર નહીં પડતી છે. હવે સરપંચ આગળ જાય છે ટ્રેક્ટર ખેતર આપણે જો. હા સરપંચ અમારે બરાબર પડી ગયો ભાઈ ભરવામાં. ટેન્શન નહીં પડે એમાં.
ઘર તો બહુ મસ્તી છે પણ હવે આગળ કેમ થાય નક્કી નહીં, કેમ કેડો રસ્તો બહુ સારો નથી, આગળ કેમ થાય એમ ખબર નહીં. કાંટો કરાવી નાખો, કાંટો કરાવી નાખો, ભેરો કરાવ્યો છે ખાલી બાકી છે. આગળ ગૌશાળા બતાવીએ આપણે શેઠે આવે આગળ તો ભાઈ નેસવડ વટીને આપણે કાંટો કરાવી નાખો, ભેરો કાંટો કરાવ્યો ખાલી તો બાકી આ રીતનું ભરેલું હતું. કા વલ્લભભાઈ એકદમ મજા 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 આવે. મજા આવે કે આગળ બે તો રોજ આવતા અહીંયા મજા આવે એકદમ. કઈ વાંધો નહીં. તો હાલો હવે આપણે ત્યાં જઈને પછી તમને બતાવી. ધામમાં અમે આવી ગયા છે. લગભગ ઘોડાવાળા ખોડિયાર માતાનું મંદિર છે એવું લખેલું હતું અને સરસ મજાનો આશ્રમ છે અને અહીંયા ગાયો છે અને વहाँ પણ મોટી જબર ગૌશાળા છે કે ગાયોને દોવાનું એવું કામ છે. જુઓ આ રીતે પાણીના કુંડા અને મોટામાં મોટી ગૌશાળા ઓલી બાજુ છે અને અહીંયા સરસ મજાના ખોડિયારમાં પ્રસન્ન થયેલા છે અને બાપુ જો અહીંયા લઈ જાય છે. હવે કઈ રીતનું હોય આપણે ખબર નથી પણ ખાલી કરીએ તમને દેખાડું. અને અમે આખું સારાનું ટ્રેક્ટર ભરીને આવ્યા છે અને આપણે કોટડાવાળા શેઠ લગભગ દુદાભાઈ નામ છે, દુદાભાઈ શેઠ ભીલ, એ દર્શન કરશો તો દેખાડજો. જગ્યા બહુ મોટી છે કારણ કે વાં બહુ મોટી જગ્યા છે, અહીંયા પણ બહુ મોટી જગ્યા છે. બાપુ એ અહીંયા બાપુ છે, બાપુ કહે એ રીતે આપણે ખાલી કરવાનું હોય છે. ચારો નાખેલો પણ છે. હું છે બાપુ કે એમ હોય બરોબર છે. સરપંચ ટ્રેક્ટર કરે ને કઈ રીતનું હોય અને એટલે અહીંયાથી આગળ નાખવાનું કહે છે. તો અમે પહોંચી ગયા છીએ અને આપણે બાપુને મળીએ. અમારા સરપંચને બધા અમે આવ્યા છે ને પહેલી વાર આવ્યા. બાપુ કેટલીક ગાયો છે ગૌશાળામાં આપણે? આ નિરણ તમે કોના તરફથી લાયા? આપણે દુદાભાઈ શેઠ છે ને? હા, દુદાભાઈ કોટડાવાળા. હા, કોટડાવાળા. હા, દુદાભાઈ કોટડાવાળાની નિરણ આવી છે. હા, આ જગ્યામાં ગાયો છે બેટા 5292 ગાયનો આંકડો બોલે છે. 5292 292 ગાય બોલે છે. ઓહો હો. એમાં દૂધવાળા ભાઈ લીલેશભાઈ કે હું નામ કીધું એ ભાઈના આજે 5 ફેરાયા છે. દુદાભાઈનો ફેરો આવ્યો છે અને રોજના માટે આવી રીતે નિરણ વળે વળે આવી જાય છે. વાહ બાપુ વાહ. ગાયું સારી છે. માં ખોડિયારનું નામ લઈએ છે. Incoming voice call from Rasikbai. 5292 અને 92 તો ગાય જ બોલે છે. એક ઘોડો છે, એક ઊંટ છે, એક રોજ છે, 20 બોકડા છે. ઓહો. 20 બોકડા છે, 5 બકરીઓ છે, એક ભેંસ છે અને ખોળ પાડા છે. બોલ શ્રી ખોડિયાર માત કી જય. અને બાપુ ખોડિયારમાંનો કઈ ઇતિહાસ છે ને અહીંયા? ખોડિયારમાંનો ઇતિહાસ તો બહુ લંબો ચવડો છે. કાંઈ વાંધો નહીં બાપુ, આવીશું ચોક્કસ. આપણે ઉલાણ નાખવાનું છે ટ્રેક્ટર. આ રીતનો ભર હતો. હે પટ્ટા બે હતા મારે લાય હેકલ નહીં કા ઠેલું દર્શન કરવા જવાનું છે. એવું હે? હા. તો ભાઈ જો એટલું આવ્યું છે અમારામાં. તો ઘણું બધું આવ્યું પણ હવે વજનમાં કેટલું થાય ને એ કાંઈ ખબર નથી. એટલે આપણે બધો ખાલી ટ્રેક્ટરમાં કાંટો કરશે ને તો ખબર પડી જાય. ખોડિયારમાંનું મંદિર છે.